નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણું આદિ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। આપણે આજે આખો જે આ શેડ બનાવેલો હતો 1 મહિના પહેલાં બનાવ્યો હતો। આજે પરિયોજના કાર્યાલય એટલે પ્રોજેક્ટ ઓફિસ, આ પ્રોજેક્ટ ઓફિસ છે। એનું ફર્સ્ટ ટાઈમ યુટ્યુબ ઉપર આપણે ઇન્ટ્રોડક્શન લઈશું। પરિયોજના કાર્યાલય પ્રોજેક્ટ ઓફિસ ધોલેરા એરપોર્ટ નવા ગામની અંદર આવેલી છે। તો મિત્રો એનો ગેટ છે, મેન ગેટ સાઈડમાં છે, પણ આ સાઈડનો ગેટ છે। તો અંદર એન્ટર થતાની સાથે જ આપણને જોવા મળે છે બધાની મેન અને હેડ ઓફિસ અહીંયા આપેલી છે। અને આ સાઈડ જોઈએ તો એન પાસે બે ઓફિસ આપેલી છે। અહીંયા આપેલો છે આ કોન્ફરન્સ રૂમ છે બધો, એટલે મિટિંગ એરિયા છે। આ સાઈડ એક જે મેન હેડ સાહેબ છે VN પાટીલ કરીને, એમની હેડ ઓફિસ છે। પાછળની સાઈડ જે કન્સ્ટ્રક્શન સાઈડ ચાલુ છે એને એક ઝલક અને એનો એક આ સીન જોવા મળે છે। તો મિત્રો એક બહારથી પણ નજર કરાવી દઉં। જો સામે જે પાણીની ટાંકી દેખાય છે એ વોટર ફિલ્ટર પ્લાન્ટ છે। આ પાછળ જે દેખાય વોટર ફિલ્ટર પ્લાન્ટ છે। આ જે દેખાય એ બધા રહેવા માટે ઓફિસ છે। આ ભોજનાલય છે, એટલે જમવા માટેનું આખો જે સ્ટાફ છે 750 થી 800 માણસોનો તેમનું આવડું આ રસોડું છે। સામે જે હેવી ઓફિસ શેડ દેખાય છે, આપણે કાલ વાત કરી હતી કે આપણે કેટલો એ આની જોડે જ આપણે લગભગ બનાવ્યો હતો। એ ટ્રક રિપેરિંગ માટેનું આખું જગ્યા છે। આજે પાણીના નવા કેરબા આવ્યા છે, એ આખું વોટર ફિલ્ટર પ્લાન્ટ બને છે। આ લોકો માટે, ફક્ત આ લોકો માટે બને છે, જે આ લોકો અહીં મહેનત કરે છે એ લોકો માટે આખો વોટર ફિલ્ટર પ્લાન્ટ નવો એક તૈયાર થાય છે। એનું ટૂંક સમયમાં આપણે કામ ચાલુ કરવાનું છે। તો મિત્રો આપણે આ ઓફિસની નજર કરીએ તો એની અંદર બધી સિસ્ટમ અપડેટ થઈ ગઈ છે, એટલે બધી સિસ્ટમ અહીં લાવી દીધી છે। લેપટોપ છે, કોમ્પ્યુટર છે, પછી નવા જો અહીંયા ઝેરોક્સ મશીન પડ્યા છે, અહીં ઓફિસ પડ્યા છે। આ ઓફિસની અંદર બધી વસ્તુ પડી છે અને 2 કારીગરો જો અહીં બેઠા છે, શાંતિથી આરામ કરે છે। આ રિસેપ્શન એરિયા છે આખો। જે લોકો અહીંયા વેટિંગ ઝોનમાં કોઈ આવે તો બેસે, શાંતિથી આરામ કરે। અને આ છે એ આખો પ્રોજેક્ટર રૂમ છે। એરપોર્ટ ઓફિસની અંદર જે પ્રોજેક્ટ ઓફિસ છે એની અંદર જે આ ભાગ છે, આ ડિપાર્ટમેન્ટ એ આખો પ્રોજેક્ટર ઓફિસ છે। કાલ અમે આવ્યા ને ત્યારે આ ચાલુ હતું અને અમે અંદર જઈને જોયું આખું પ્રોજેક્ટર છે। સામેના દિવાલ ઉપર મોટો પડદો મારેલો છે અને અહીંથી પ્રોજેક્ટ દ્વારા જે નિષ્ણાંતો, આ બધા એન્જિનિયરની ઓફિસ છે, બધા સિવિલ એન્જિનિયર। જો આ બધા સિવિલ એન્જિનિયર છે મોટા। આ લોકોના જ્યારે ઓફિસની અંદર મિટિંગ હોય ત્યારે આ કોન્ફરન્સ રૂમની અંદર જઈને પ્રોજેક્ટર રૂમમાં જઈને એ લોકો મિટિંગ કરતા હોય છે, એવું અમને ઓલા સાહેબે કીધું હતું। આપણે સાહેબની પરમિટ લઈને આ વિડીયો શૂટ કરવી છે। કોઈ યુટ્યુબની અંદર આ વિડીયો તમને લગભગ જોવા નહીં જ મળે, કારણ કે કોઈને અહીં અંદર આવવાની પરમિશન આપી નથી સાહેબે। અને આપણે સાહેબની પરમિશન લઈને અત્યારે વિડીયો શૂટ કરી રહ્યા છીએ। ધોલેરા એરપોર્ટના તમામ પ્રકારના વિડીયો અને ધોલેરા એરપોર્ટની તમામ પ્રકારની અપડેટ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ આરડી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। રોજ નવી ઇન્ફોર્મેશન સાથે નવા વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવતા રહી છે। તો મિત્રો અહીંથી આપણે લોકેશનની વાત કરવી એટલે જો સામે જે જગ્યા દેખાય છે ને, અહીંયા રનવેનું કામ ચાલુ છે। જે સામે જે જગ્યા છે ને, અહીંથી તમને દેખાય છે નહીં, પણ અહીંયા ઘણી ખાસી એવી ટ્રકો પડી છે। અહીંયા રનવેનું કામ ચાલુ છે। આ સાઈડ આપણે જોયું એટલે બધી ઓફિસો ને એવું બધું આવી જાય છે। તો બસ મિત્રો, નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। રોજ એક વિડીયો અને રોજ એક નવા વ્લોગ સાથે તમારી સાથે જોડાતા રહીશું અને ધોલેરા એરપોર્ટના નવા અપડેટ તમારી સાથે શેર કરતા રહીશું। તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરી દીજો વિડીયોને। જે લોકો કહે છે ને કે ધોલેરામાં કાંઈ બનતું નથી, તેમના સુધી આ વિડીયોને પહોંચાડી દેજો। ધોલેરાની અંદર વિકાસનો પાયો ધમધમી ઉઠ્યો છે। નમસ્કાર મિત્રો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો।